દેશની વિમાની સેવાને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। જો તમે અત્યારે હવાઈ મુસાફરી આગામી 3 થી 4 કલાક દરમિયાન કરવાના હો તો ફટાફટ તમે પહેલા તમારી ફ્લાઇટની અપડેટ મેળવી લેજો, કારણ કે સોલર રેડિયેશનનો ખતરો સર્જાયો છે, જેના કારણે 200 થી વધુ જે એરબસ વિમાનો છે તેને અસર પહોંચી છે। તેમાં મુંબઈમાં 20 થી વધુ છે તો દિલ્હીમાં 60 થી વધુ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવાની ફરજ પડી છે અને સોલાર રેડિયેશનની જે એરબસના વિમાનો છે તેના સોફ્ટવેર પર સીધી અસર પડી છે અને તેના કારણે તેમને સંચાર કરવા, તેમને ઓપરેટ કરવા ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે લોકોની સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રે સરકાર તરફથી એડવાઇઝરી જારી કરી દેવામાં આવી હતી અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સૂર્યના કિરણોની હલચલને કારણે સોફ્ટવેર પર તેની માઠી અસર થઈ છે અને તેને અપડેટ કરતા હજુ પણ 2 થી 3 કલાક લાગશે તેવી પણ એક છેલ્લી અપડેટ સામે આવી છે। એટલે કે બપોર બાદ હવાઈ સેવા પૂર્વવત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે આ સમગ્ર પરિસ્થિતિ પાછળ નિષ્ણાતોનું શું કહેવું છે તેની પણ હું આપને જાણકારી આપી દઉં તો નિષ્ણાતોના મતે સૂર્ય પર સર્જાયેલા જે શક્તિશાળી સોલાર ફ્લેર છે તેના કારણે જે વિમાની સેવા છે તેના સોફ્ટવેરને માઠી અસર પડી છે, જેના કારણે જીપીએસ છે, સંચાર છે કે નેવિગેશન નેટવર્ક છે તે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું અને એટલા માટે જ લોકોની સુરક્ષા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। હજુ વિમાની સેવાને પૂર્વવત થતા 3 થી 4 કલાકનો સમય લાગે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।